रहमल्लाहु मन क़रअल फ़ातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाह। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। वस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन सय्यदना व नबियना हबीबिल आलमीन अबुल कासिम मुहम्मद सल्लल्लाहु अलैहि महदी अल मुंतज़र बिही वरवाहुल आलमीन लतुराब मुहतमी फिदा वलानतुल्लाहि अला आदाइहिम व गासिबे हुकूकिहिम व मुनकरी फ़ज़ाइलिहिम अजमईन। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्लि वलियकल हुज्जतुल हसन सलवातुका अलैहि व अला आबाए फी हाज़िहि स्साअति व फी कुल्लि साअ वलिय्युन व हाफ़िज़ुन व क़ाइदुन व नासिरा व दलीलुन व ऐना हत्ता तुस्किनहु अर्दका तौआ व तुमत्तिअहु फ़ीहा तवीला। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। अम्मा बाद क़ाल तबारक व तआला फ़िल क़ुरानिल करीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। इन्नल्लाहा व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। प्रोदिगर अल्लाहનો તહે દિલથી શુક્રિયા અદા કરીએ કે જેણે આપણને મજલિસ અઝામાં શિરકત થવાનો મોકો નસીબ થયો। ખુદાવંદ આલમ આપણી આજના કોશિશને કબૂલ કરે અને આવી રીતે મુસલસલ ઝિક્ર અહલે બેત કરતા રહીએ એના માટે આવાજ બુલંદ સલમાન અલ્લાહુમ્મા સલ્લિ અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ। ખરેખર ઝિક્રે દુરૂદ, ઝિક્રે સલવાત અને એ પણ રોઝે જુમ્માના એની ખાસ અહેમિયત છે। रिवायतनी अंदर है वसाइल शिया किताब में जे अपना महान आलिम शेख हुर्रा आमेली साहेबे संकलन करी है। लख्यु है कि कयामतना दिवसे एक मुनादी निदा देशे कि तमारा आपने खबर है कयामतनो दिवस एटले करोड़ों अबजो माणसोनो समूह अने बधा लोको एक साथे एक प्लेटफॉर्म पर हशे। એ વખતે મુનાદીની નિદા આવશે કે તમારામાંથી કોણ છે કે જે રસૂલે ખુદાની ઉપર હક રાખે, રસૂલે ખુદાની ઉપર જેનો હક હોય એ કોણ છે એ ઊભા થઈ જાય। તો એક ગીરો ઊભો થશે અને એ આવીને કહેશે કે અમારો હક છે પૈગંબર ઇસ્લામનો। એ વખતે એમને પૂછવામાં આવે છે કે તમારો શું હક છે? કહે છે કે અમે જ્યારે જ્યારે આપણા નબી ઉપર દુરૂદ પડતા હતા તો સાથોસાથ એમની અહેલે બેત ઉપર પણ દુરૂદ પડતા હતા। અલ્લાहुम्मा સલ્લિ અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ। તો જુઓ, નબી અને એમની અહેલે બેત ઉપર દુરૂદ પડવું મતલબ मोहम्मद आले मोहम्मद ऊपर दुरूद पढ़ू કેટલી અહેમિયત રાખે। કહે છે કે જાઓ મેદાન મહેશર માં જેણે તમારી સાથે નેકી કરી છે, તમારી સાથે મહેરબાની કરી છે, તમારી હેલ્પ કરી છે, તમે એનો હાથ પકડી કે તમારી સાથે જન્નતમાં લઈ જાઓ। તો દુરૂદ પડનાર ખુદ પોતે તો જન્નતી છે
પણ એ જેને ચાહે એને પણ પોતાની સાથે જન્નતમાં લઈ જઈ શકે. એટલે જ આપણે હંમેશા દુરૂદમાં વાલેહી લઈએ છીએ. બરાબર, મુસલમાનો બીજા જે છે એ ખાલી આપણા નબીનું જ્યારે નામ લઈએ તો શું કહીએ? સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. એટલે એનો મતલબ શું થાય કે એમની ઉપર સલવાત. પણ આપણે જ્યારે કહીએ છીએ તો શું કહીએ છીએ? સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, મતલબ આલનો જિક્ર સાથે કરીએ છીએ. અને એ પૈગંબર ઇસ્લામનો હુકમ છે. ખુદ આપે ફરમાયું, લા તુસલ્લે અલૈ સલાતન બતરા. એ લોકો તમે મારી ઉપર દુમ બુરીદા સલવાત ન મોકલો. દુમ બુરીદા એટલે અધૂરી સલવાત, નાકીસ સલવાત. એ વખતે પૂછવામાં આવ્યું કે એનો મતલબ શું? તો કીધું કે જ્યારે મારી ઉપર દુરૂદ પડો તો મારી આલનો પણ જિક્ર કરો. અગર તમે નહીં જિક્ર કરો તો એ અધૂરી સલવાત છે. અને જે ખાલી મારી ઉપર સલવાત પડે, મારી આલ ઉપર ન પડે તો એ જન્નતનો રસ્તો ભૂલી જશે. જન્નત તો દૂર, પણ જન્નતની ખુશ્બુ પણ એને હાસિલ નહીં થાય. તો જરૂરી છે કે ઇન્સાન મોહમ્મદ આલે મોહમ્મદની ઉપર દુરૂદ અને સલવાત પડતો રહે. અને આ દિવસો તો જે ખાસ 8 મજલિસ જે ગોઠવવામાં આવી છે, કારણ કે પૈગંબર ઇસ્લામની શહાદતનો પણ દિવસ છે અને એમના વસ્તી જાનશીન અને આપણા મૌલાને આકાની પણ શહાદતની જે છે એ તારીખ છે. તો જરૂરી છે કે આપણે એમનો જિક્ર કરીએ. તમે જુઓ, અલ્લાહના પૈગંબરનું નામ કેટલું બધું અઝીમ છે. શું નામ છે? મોહમ્મદ. કહેવામાં આવ્યું છે કે જ્યારે પૈગંબર ઇસ્લામનું તમે નામ લ્યો તો સલ્લલ્લાહુ અલૈહિ વાલૈહિ, બલકે એમની કુન્નિયત લ્યો તો પણ જે છે એ આપની ઉપર દુરૂદ મોકલો. બલકે આપના અલકાબનો પણ જિક્ર કરવામાં આવે તો પણ દુરૂદને ફરામોશ ન કરો. તો દુરૂદની સાથે આપનું નામ જોડાઈ ગયું છે, આપના નામની સાથે દુરૂદ જોડાઈ ગયું છે. રિવાયતની અંદર છે કે પરવરદિગાર આલમના 1001 નામ છે અને આપણા નબીના 1000 નામ, 1000 નામ. બલકે ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે એની અંદર સૌથી બહેતરીન નામ તો એ મોહમ્મદ, અહેમદ, આ નામ સૌથી બહેતરીન નામ છે. અને આ નામ દુનિયામાં કોઈનું નહોતું. આપણા નબીના નામની પહેલાં દુનિયામાં કોઈનું નામ જે છે નહોતું. કારણ કે પરવરદિગાર આલમે જે છે એ એમના જે જનાબ અબ્દુલ મુત્તલીબ અલૈહિસ્સલામ અને જેમણે નામ રાખ્યું એ એમને અલ્લાહ ઇલ્હામ કર્યું કે તમે આ નામ આપો. એટલે એમણે જે છે એ જ્યારે આપની વિલાદત થઈ તો આ નામને જે છે એ પસંદ કર્યું. નામ એટલું બધું અઝીમ છે કે મોહમ્મદના નામ ઉપર કોઈનું નામ રાખવામાં આવે. જો આપણે જનરલી બગાડી નાખીએ છીએ નામ, બરાબર ને? મોહમ્મદનું મમ્મું કરી નાખીએ, મમ્મીભાઈ, મમ્મુભાઈ, મમલો. આ કેટલી જે છે એ જેહાલત છે, કેટલી આપણી ગફલત છે. નામની કેટલી બધી અઝમત છે. કહેવામાં એવું છે કે બુરેક લેબૈતિન ફી હે મોહમ્મદ, એ ઘરની અંદર બરકત નાઝિલ થાય છે જે ઘરમાં મોહમ્મદ નામનો શખ્સ હોય. બુરેક લે મજલિસિન ફી હે મોહમ્મદ, એ મજલિસમાં બરકત હોય છે કે જેની અંદર નામ એ મોહમ્મદ વાળો કોઈ શખ્સ હોય છે. બુરેક લે રિફકતિન ફી હે મોહમ્મદ, એ દોસ્તીમાં બરકત હોય છે જે મોહમ્મદ નામની વ્યક્તિ સાથે કરવામાં આવે છે. કહેવામાં આવ્યું છે કે મોહમ્મદ નામ જે ઘરમાં હશે કોઈનું, એ ઘરને દિવસમાં 2 વાર પાક કરવામાં આવશે. ઘરને પાક કરે છે અલ્લાહ મોહમ્મદના નામની બરકતના લીધે. કહેવામાં આવે છે કે જે શખ્સ મોહમ્મદ નામનો છે તમે એનાથી મશવરો લો, એ જે મશવરો આપશે એ બહેતરીન હશે, એની અંદર બરકત હશે, એની અંદર ભલાઈ હશે. ત્યાં સુધી કે ઇમામ જે છે એ જ્યારે આ નામ લેતા, રિવાયતની અંદર છે પૂર્વે કાફી, બિહારુલ અનવાર, વસાઇલ શિયા, કે અબુ હારૂન કે જે છઠ્ઠા ઇમામના સહાબી છે, એક મુદ્દત થઈ ગઈ મળવા ન આવ્યો. રોજ રેગ્યુલર મળતા હતા ને એક મુદ્દત બાદ જ્યારે મળવા આવ્યા એમાં પૂછ્યું તમે ક્યાં હતા આટલા દિવસ?
કહે છે કે રસૂલ મારી વાઈફ જેથી હામેલા હતી અને હવે ડિલિવરી થઈ ગઈ છે અને અલ્હમ્દુલિલ્લાહ ફરઝનની વિલાદત થઈ છે અને મેં એનું નામ મોહમ્મદ રાખ્યું. રિવાયતની અંદર છે કે છઠ્ઠા ઇમામે નામે મોહમ્મદ સાંભળ્યું તો મોહમ્મદ 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 કહેતા આટલું ઝૂકી ગયા કે એમના ગાલ જમીન સાથે અડી ગયા. એટલે જ આપણે ખુતબામાં જ્યારે આ નામ લઈએ છીએ તો આપણે જે ઝૂકીએ છીએ, દુરૂદ પડીએ છીએ. આ ઇમામની સુન્નત છે દર હકીકત. તો મને તો અહીંયા માઇક જે નડે છે એટલે પૂરું આપણે ઝૂકી ન શકીએ, પણ જરૂરી છે કે ઇન્સાન જેટલું વધારે ઝૂકે એટલું જે છે એ ઇમામની સુન્નત ઉપર અમલ કરે. કહે છે કે હવે જ્યારે તે તારા ફરઝનનું નામ મોહમ્મદ રાખ્યું છે, ફલા તસુબ્બહુ, તું એને ગાળ નહીં દેતો, તું એને બુરું ભલું નહીં કહેતો. વલા તજરીબહુ, તું એને મારતો નહીં. વલા તુસી અલૈ, તું એની સાથે બુરાઈ નહીં, તું એને સાચવજે, મતલબ એની સાથે વધારે સારી રીતે રહેજે, એની સાથે વધારે ખુશી પેશ આવજો. તો આ નામ એટલું બધું અઝીમ છે. ઘણા લોકો એમ કહેવાય નવું નામ, બચ્ચાની વિલાદત થઈ તો કે સાહેબ કોઈક નવું નામ હોય તો કહો. નામ એ મોહમ્મદ સૌથી બહેતરીન નામ છે. પંજેતનના નામ સૌથી બહેતરીન નામ છે. 12 ઇમામના નામ સૌથી બહેતરીન નામ છે. એટલે બેઝના ઘરાનાના નામ બહેતરીન નામ છે. આ નામ ક્યારેય જૂના નથી થતા. બાકી બધા નામ તમે દુનિયાવી નામ અત્યારે સારું લાગે, પણ એ જ નામ કોઈ 50 વર્ષની બુઢીનું નામ હોય અથવા બુઢાનું નામ હોય તો એ સારું એ વખતે ન લાગે. પણ નામ એ મોહમ્મદ હર સમય હર લહેજાની અંદર જે છે એ નવું અને તાજું લાગે. અને પ્લસ આ બરકત જે મળશે એ બીજા નામમાં બરકતો નહીં મળે. પર મોહમ્મદ આલે મોહમ્મદ તો હવે આવું નામની એટલી બધી અજમત છે તો કોઈનું નામ મોહમ્મદ હોય તો પોતે ફૂલાઈ ન જાય. બરાબર કે મારો તો મકામ બહુ અઝીમ છે, એને પોતાને ફૂલાવાની જરૂર નથી. જેનું નામ નથી એ લોકો માટે જરૂરી છે કે એનો જે એહતરામ કરે, રિસ્પેક્ટ કરે, એના પ્રત્યે મોહબ્બત. રિવાયતની અંદર છે કે જે શખ્સનું નામ મોહમ્મદ હોય અને એ પોતાની જિંદગી ગુનાહમાં વિતાવી, પરવર્તિગાર આલમ કયામતના દિવસે એને કહેશે કે તને શરમ ન આવી, તે મારા હબીબના નામ ઉપર પોતાનું નામ રાખ્યું અને મારી નાફરમાની કરતો રહ્યો, ગુનાહો કરતો રહ્યો, માસિયત કરતો રહ્યો, ફિલ્મ જોતો રહ્યો, ગીબત કરતો રહ્યો, મ્યુઝિક સાંભળતો રહ્યો. નામ મોહમ્મદ રાખ્યું અને લોકોને ધોકો આપતો રહ્યો, ફરેબ જતો રહ્યો, છળકપટ કરતો રહ્યો. નામ મોહમ્મદ રાખ્યું અને ગીબત, હસદ, તહોમત, નામહેરમ તરફ જોવું, આવા બધા તે ગુનાહ કર્યા. તને શરમ ન આવી? મને હયા આવે છે તને અઝાબ કરતા. મને જે છે એ પરવરદિગારે આલમ કહે છે કે મને જે છે એ શરમ આવે છે તને અઝાબ કરતા કે તે મારા હબીબના નામ ઉપર નામ રાખ્યું, મને તને પનિશમેન્ટ આપતા શરમ. તો જરૂરી છે કે ઇન્સાન નામની અજમતની સાથે નામનો એહતરામ પણ જાળવે. ત્યાં સુધી કે જ્યારે નામની ખાલી આટલી બધી અઝમત છે, એટલી બધી અઝમત છે. નામ એ મોહમ્મદ. ઝુલેખાએ જે પહેલી વાર સાંભળ્યું નામ એ મોહમ્મદ તો એના દિલમાં રસૂલ ખુદાની મોહબ્બત થઈ ગઈ. નામ સાંભળીને જ્યારે યુસુફ પૈગંબર જે છે એને ઝુલેખાને પૂછ્યું કે ઝુલેખા શું થયું તને, તું કેમ જે મારા ઇશ્કમાં પડી ગઈ? તો કહે છે કે તમારી ખૂબસૂરતી, તમારો જમાલ, તમારી જે છે હુસ્ન કમાલ એટલો બધો છે કે હું તમારા ઇશ્કમાં પડી ગઈ, તમારી મોહબ્બતમાં પડી ગઈ. એ વખતે જનાબ યુસુફ કહે છે કે અગર તું આખરી જમાનાના પૈગંબરને જોત તો મારું હુસ્ન કમાલ, મારી ખૂબસૂરતીની સામે કાંઈ નહીં. તો ઝુલેખા કહે છે કે યુ આર રાઈટ, તમે સાચું કીધું, હું તમારી વાતની તસદીક કરું છું. તો યુસુફ કહે છે કે તે એમને જોયા નથી તો તું કેવી રીતે તસદીક કરત? કહે છે કે જ્યારે તમે ખાલી એનું નામ લીધું ને તો મને મોહબ્બત પેદા થઈ ગઈ, મને એમનાથી જે ઉલ્ફત પેદા થઈ ગઈ. જિબ્રાઈલ આવીને કહે છે કે યા યુસુફ પૈગંબર, ઝુલેખા સાચું કહ્યું.
હવે અલ્લાહ તબારક વ તઆલા હુકમ દે છે કે તમે ઝુલેખાની સાથે શાદી કરો. જનાબે યુસુફ હુકમે ખુદાથી ઝુલેખાની સાથે શાદી કરે છે અને પછી એની જવાની જે છે એ પલટાવી. એ જેને ગિરામી ઝુલેખાને જે આ ફઝીલત મળી, જે આ મર્તબો મળ્યો, આપણા નબીના લીધે મળ્યો, એમની મોહબ્બતના લીધે મળ્યો, એમની તસદીક કરવાના લીધે મળ્યો. તો આપણને ઇન્શાઅલ્લાહ અલ્લાહ જે કેવો અઝીમ મકામ આપશે કે જ્યારે આપણે તો એમની જે નબુવતનો કલમો પડીએ છીએ, એમનું નામ સવારસાણ લઈએ છીએ, એમની ઉપર દુરૂદ પડીએ છીએ, એમની અહેલે બેતને મોહબ્બત કરીએ છીએ, એમની ખુશીમાં ખુશ, એમના ગમમાં ગમગીન પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. અલ્લાહના રસૂલ કે જેટલું એમનું નામ અઝીમ એટલી જ એમની ઝાત પણ અઝીમ. ઝાત પણ અઝીમ. આપના અખલાક બેશુમાર અખલાક. કહે છે એક શખ્સ કે મોલા અલી અલૈહિ સલામની ખિદમતમાં આવીને કે તમે મને જે છે એ રસૂલ ખુદાના અખલાક ગણાવો. એ વખતે ઇમામ કહે છે કે તું મને દુનિયાની નેમત ગણાવ. કહે છે કે નેમત કેવી રીતે હું ગણાવું? કુરાન કહે છે વઇન તઉદ્દુ નેમતલ્લાહ લા તુસુ. અગર તમે દુનિયાની નેમત શુમાર કરવા બેસો તો તમે ગણી શકો નહીં. એ વખતે મોલા અલી અલૈહિ સલામ કહે છે કે દુનિયાની નેમત તું ગણી શકતો નથી કે જેના માટે કુરાન કહે છે મતાઉ દુનિયા કલીલુન. દુનિયાની મતા તો બહુ ઓછી છે, કલીલ છે. તું કલીલને શુમાર નથી કરી શકતો. અને પૈગંબર ઇસ્લામના અખલાકના બારામાં અલ્લાહ કહે છે ઇન્નકા લઅલા ખુલુકિન અઝીમ. બેશક તમે ખુલ્કે અઝીમ ઉપર ફાયજ છો. તું કલીલને ગણી નથી શકતો તો હું અઝીમને જે કેવી રીતે ગણી શકું? તો આપના અખલાક જે છે એ બેશુમાર અખલાક છે. આપ જે છે એ મોજિઝાત, કરામાત અને પરવરદિગાર આલમ તરફથી ઇલ્મે ગૈબ મોજિઝાત, બેશુમાર મોજિઝાત છે. આપણા ઘરમાં પણ મોજીઝો છે, ખબર છે ને? કુરાને કરીમ જે કયામત સુધી મોજીઝો છે. ભલે આપણે એને જે છે એ ફીલ નથી કરતા, બાકી કુરાને કરીમની ચેલેન્જ છે. એની જેવો એક સૂરો કોઈ લઈ આવે આજ સુધી કોઈ નથી લે. ઇસ્લામનો વિરોધ કરે છે, મુસલમાનોનો વિરોધ કરે છે, પણ ચેલેન્જ એક્સેપ્ટ કરી અને જે સૂરો કહે છે કે આપ જ્યારે તબલીગ કરતા હતા દીનની, એક બધું અરબ શખ્સ આવ્યું આવીને અખરાય જ કિતાબની અંદર આ રિવાયત મોજૂદ છે. અરબી શખ્સ આવીને કહે છે કે તમે જે નબી હોવાનો દાવો કરો છો તો મારા માટે એક કામ કરો. એટલે કે શું? એટલે કે સામે જે ઝાડ છે ને એ ઝાડને તમે અહીંયા બોલાવી દો, અહીંયા બોલાવી તો જે છે હું તમને નબી માનું. પૈગંબર ઇસ્લામે જે ઈશારો કર્યો, હુકમ કર્યો અને ઝાડ જે છે એ હલ્યું. પછી એના થડ ઊંચા થયા, ઊંચું થયું, પછી મૂળિયા ઊંચા થયા અને એ ઝાડ જેમ ચાલતું હોય એવી રીતે ચાલતું ચાલતું આગળ આવ્યું અને ત્યાં આવીને અરબી શખ્સ કહે છે કે હવે એને કહો કે પાછું વયું. પૈગંબર ઇસ્લામે કીધું કે જા પાછું વયું. એટલે એ જે છે એ પાછું. એ વખતે એ અરબી શખ્સ કહે છે કે ખરેખર તમે નબી છો, હું તમારી નબુવતનો કલમો પડું છું અને તમે મને ઇજાઝત આપો હું તમને સજદો કરું. પૈગંબર ઇસ્લામ મનાઈ કરે કે નહીં, સજદો ખાલી અલ્લાહના માટે. અગર અલ્લાહ સિવાય બીજા કોઈ માટે સજદો હોત તો હું જે કહેત એ ઓરતને કે જે એને શોહર ધરાવે છે કે તું તારા શોહરને સજદો કર. આ રિવાયત ઉપરથી પણ આપણને ખબર પડે છે કે પૈગંબર ઇસ્લામ જે છે એ અઝીમુલ મર્તબત જે છે એ મોજીઝાત, કરામાત અને જે ચાહતા એ કરી શકતા. ત્યાર પછી શખ્સ પૈગંબર ઇસ્લામના હાથ ચુમ્માની ઇજાઝત માંગે તો પૈગંબર ઇસ્લામ એને ઇજાઝત આપે. તો આ રીતે આપણને ખબર પડી. આ સિવાય મુસલસલ અલ્લાહના રસૂલ જે છે એ નસીહત કરતા રહેતા, નસીહત કરતા રહેતા, લોકોને દીન અને દુનિયાના ફાયદાઓ જે છે એ બયાન કરતા. આપની એક વસિયત, કારણ કે અલ્લાહના રસૂલની શહાદતના દિવસો છે
તો જરૂરી છે આપણે જ્યારે ઘરમાં પણ કોઈ બુઝુર્ગ જે છે એમનો દિવસ આવતો હોય તો આપણે એમની વાતો નસીહતોને યાદ કરીએ છીએ, બરોબર, કે દાદા આમ કહેતા હતા, પરદાદા આમ કહેતા હતા. તો જરૂરી છે કે આપણા એ નબી કે જેમની નબુવતનો આપણે કલમો પડીએ છીએ એમણે આપણને શું વસિયત કરી. જનાબે અબુ ઝર કે જે ઈમાનના જે છે એ 9મા દરજ્જા ઉપર પાય છે. જનાબે અબુ ઝર જેમના બારામાં કહેવામાં આવ્યું છે કે સૌથી સાચા શખ્સ, પૈગંબર ઇસ્લામ એમના બારામાં કહે છે કે આસમાને સાયો નથી કર્યો અબુ ઝરથી સાચા શખ્સ. આ અબુ ઝરને અલ્લાહના રસૂલ જે છે એ નસીહત અને વસિયત કરતા કહે છે. એમાંથી અમુક જુમલા હું તમને કહું છું. કહે છે કે યા અબા ઝર અબ્દુલ્લાહ કા અન્નક તરાહ, અલ્લાહની એવી રીતે બંદગી કરો કે જાણે તમે એને જોઈ રહ્યા. બરાબર. ઘણી વાર આપણી હાલત, મારી પોતાની જ વાત કરું, કે જો કોઈ જોતું હોય આપણને તો આપણે વ્યવસ્થિત નમાઝ પડીએ, વ્યવસ્થિત રૂકુ કુનૂત કરીએ, અને જો કોઈ જોતું ન હોય તો આપણે આપણી રીતે ફટાફટ જલ્દી નમાઝ પડી દઈએ. બરાબર. ગમે એવા કપડામાં નમાઝ પડી દઈએ, ઓલું વ્યવસ્થિત આપણે કરીએ નહીં. એવી રીતે ઇબાદત કરો કે અલ્લાહ તમને જોઈ રહ્યો છે. હવે અલ્લાહ જોઈ રહ્યો છે એ બંદો યકીન રાખે તો પછી એની ઇબાદતની ખુલુસ્તામાં એની રીતમાં ઘણો બધો ફેર. ફઇન કુંત લા તરાવ, બેશક તું અલ્લાહને જોઈ નથી શકતો પણ અલ્લાહ જે છે તને જોવે. અલમ અન્ના અવ્વલ ઇબાદતિલ્લાહ અલ મારિફત બિહી ફઅવ્વલ કબલ કુલ્લી શૈઇન ફલા શૈઉન કબલ. યાદ રાખો, સૌથી અવ્વલ ઇબાદત જો કોઈ હોય તે અલ્લાહની મારિફત છે. અને અલ્લાહની મારિફત એ છે કે અલ્લાહ અવ્વલ છે, સૌથી પહેલો છે, એની પહેલા કોઈ ચીજ નહોતી. અને એ બાદ છે, સૌથી છેલ્લો, એની પછી કોઈ ચીજ. તો અવ્વલ અને આખિર અલ્લાહ. પછી આગળ અલ્લાહના રસૂલ ઇરશાદ ફરમાવે છે, વાલમ યા અબા ઝર અન્ન અલ્લાહ જઅલ અહલ બૈતી ફી ઉમ્મતી કસફીનતે નૂન. હે અબુ ઝર, જાણી લ્યો, પરવરદિગાર આલમે મારી અહલે બૈતને કશ્તીએ નૂહની જેમ બનાવી છે. મન રકેબહા નજા, જે એમાં સવાર થયો એ નજાત પામ્યો. વમન રગેબ અનહા ગરેક, જેણે એનાથી મોઢું ફેર્યું, જે પાછળ રહી ગયો એ જ ડૂબી ગયો. વમિસ્લ બાબ હિત્તા ફી બની ઇસ્રાઈલ, અને મારી અહલે બૈતની મિસાલ બાબે હિત્તા જેવી છે. વમન દખલહુ કાન આમેના, જે એની અંદર દાખલ થયો એ અમાનત, એ સુરક્ષિત. તો અહલે બૈત અલૈહિસ્સલામ બીજાની ગિરામીયાની પરથી આપણને નતીજો મળ્યો કે અગર આપણે નજાત જોતી હોય, પરવરદિગારના અઝાબથી અમાન જોતી હોય, તો કશ્તીએ નૂહની જેમ અહલે બૈતની કશ્તી ઉપર સવાર થશે. કશ્તી ઉપર સવાર થવું એનો મતલબ શું? ઇન્સાન અગર કોઈ કશ્તી ઉપર બેઠો તો હવે શું એની હાલત હશે? કશ્તી જ્યાં જશે ત્યાં જશે. એવી રીતે અહલે બૈતની મિસાલ કશ્તીએ નૂહ જેવી છે. મતલબ જે એની પર સવાર થયો, હવે જેમ અહલે બૈત કે એમ એને કરવાનું. એણે જેમ નમાઝ પડી એમ નમાઝ પડવાની. અહલે બૈતે હાથ બાંધીને નમાઝ નથી પડી. અગર કોઈ હાથ બાંધીને નમાઝ પડશે તો એ મુખાલફત. અહલે બૈત અલૈહિસ્સલામે જેમ રોજા રાખ્યા એમ એને રોજા રાખવાના. એમણે જેમ હજ કરી એમ હજ કરવાની. એમણે જે કરવાનું કીધું છે એ કરવાનું, જે કરવાની ના પડી છે. આ દર હકીકત આ જે અહલે બૈત અલૈહિસ્સલામની કશ્તી આપણને નજર. જે પાછળ રહી ગયો એ ડૂબી ગયો. કશ્તી નૂહમાં શું થયું? નૂહનો દીકરો સવાર ન થયો, હતો નૂહનો દીકરો સવાર ન થયો તો નૂહ જેથી બચાવી ન શકે. એવી રીતે અહલે બૈત અલૈહિસ્સલામ પણ જે એની કશ્તીમાં સવાર કરે, જે એમની ઇતાઅત કરશે એની જિંદગી બચાવ કરશે. બાકી જે એમની મુખાલેફત કરશે એની બચાવની જેટલી જમાનત નથી. ત્યાં સુધી આગળ ફરમાવે છે બહુ અજીબો ગરીબ અને બહેતરીન નસીહત. યા અબા ઝર ઇક્તનિમ ખમસન કબલ ખમસિન, 5 ચીજોને 5 ચીજો પહેલા ગનીમત સમજો. શબાબિક કબલ હરમે, વસેહતિક કબલ સુકમે, વગિનાક કબલ ફકરે, વફરાગ કબલ શુગલે, વહયાત કબલ મૌત.
તમારી જવાનીને બુઢાપો આવે પહેલા. જવાની ને ગનીમત સમજો, બુઢાપો આવે એ જેને ગિરામી જવાની બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ છે. આજે એક જવાન જેટલું કામ કરી શકે એટલો બુઢો માણસ ન કરી શકે. પણ એ જવાની જો ઇન્સાન સુવામાં, ફિઝુલ કાર્યોમાં વિતાવે તો પછી એ જવાનીનો એ ફાયદો નથી લીધો. જરૂરી છે કે આ સમયને ઇન્સાન ફાયદો લે, એનાથી બંદગી કરે, એનાથી ઇતાત કરે, એનાથી ઇબાદત કરે. કહે છે સેહત કબલ સુખ મેં, તમારી તંદુરસ્તીને બીમારી કરે. બીમારીનો કોઈ ભરોસો નથી, ક્યારે આવી જાય. આપણે સાંભળીએ છીએ લોકોની હાલત કે સવારે એકદમ ફ્રેશ બેઠા હોય અને અચાનક જે એ તબિયત બગડી જાય. તો જ્યાં સુધી તંદુરસ્તી છે એનો ઇન્સાન પૂરેપૂરો લાભ લે. વગેના કબલ ફકરે, અને અમીરી જે પૈસા છે, ફકીરી આવે એ પહેલાં એનો લાભ લે. અને ફ્રી ટાઈમનો ઉપયોગ જે છે એ બિઝી થાય એ પહેલાં ઉપયોગ કરી લે. અને જિંદગી મોત આવે એ પહેલાં એને જે છે એ ગનીમત સમજે. તો અલ્હમ્દુલિલ્લાહ આપણે અત્યારે જેટલા બેઠા છીએ આ પાંચે પાંચ ચીજોને આપણે ધરાવીએ છીએ. અલ્હમ્દુલિલ્લાહ આપણે જવાન પણ છીએ, ભલે વાળ સફેદ થઈ ગયા પણ હજી દિલથી જવાન છીએ, બરાબર. તંદુરસ્ત પણ છીએ માશાઅલ્લાહ, બરોબર. કોઈ ફકીર પણ નથી આપણામાંથી. જરૂરી છે આપણે ફ્રી પણ છીએ, ઘણો સમય આપણને નવરાશનો મળે છે અને અલ્હમ્દુલિલ્લાહ જીવતા પણ છીએ. તો આ પાંચ ચીજોનો જે છે એ ઇસ્તેમાલ કરીએ. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ યા અલી મદદ હક હૈદરી, અલ્લાહુ અકબર, યા રસૂલલ્લાહ, યા અલી, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ, લાના બેશુમાર. તો જરૂરી છે કે ઇન્સાન જે છે એ અલ્લાહના રસૂલની વસિયતો ઉપર અમલ કરે, જાણે અને કોશિશ કરે. ત્યાં સુધી કે અલ્લાહના રસૂલ હંમેશા પોતાની અહેલે બેતના બારામાં વસિયત કરતા, તાકીદ કરતા હતા, કહેતા હતા, હંમેશા આ લોકોને ઓળખાવતા હતા. મોલા અલી અલૈહિસ્સલામની પહેચાન કરાવી, પૈગંબર ઇસ્લામે ઇમામ હસન ઇમામ હુસૈનની પહેચાન કરાવી, પોતાની બેટીની જે છે એ અઝમત લોકોને બતાવી. હંમેશા જે છે એ આ ચાર તનને જે છે ઓળખાવતા હતા. ચાહે મેદાને વાહેલા હોય, મેદાને ગદીર હોય કે દાવત ઝુલશીરા હોય, હંમેશા જે છે એ આપ જે છે એ લોકોને પહેચાન કરાવતા હતા. જ્યાં સુધી એક વાક્યો મળે છે કે એક વખત અલ્લાહના રસૂલને હબશાના એક બાદશાહે તોહફો મોકલ્યો. ઘણા બધા તોહફા મોકલ્યા હતા. અલ્લાહના રસૂલે બધા તોહફા ગરીબોમાં તકસીમ કરી દીધા. એક હકીકની વીંટી હતી એ આપે રાખી. અને પછી મોલા અલી અલૈહિસ્સલામને કીધું કે આ હકીકની વીંટી જે હકીક નંગ છે, તમે નક્કાશ પાસે જાઓ અને એને કહો કે આની ઉપર લા ઇલાહા ઇલ્લલ્લાહ લખી દે. મને લા ઇલાહા ઇલ્લલ્લાહનો કલમો બહુ પસંદ છે, હું ચાહું છું કે એ મારી અંગૂઠી ઉપર લખેલો. મોલા અલી અલૈહિસ્સલામ ગયા, નક્કાશને કીધું અને આગળ એક જુમલો પણ કીધો કે આની ઉપર લા ઇલાહા ઇલ્લલ્લાહ લખ અને એની નીચે મોહમ્મદ રસૂલુલ્લાહ લખ, કારણ કે મને મોહમ્મદ રસૂલુલ્લાહ બહુ પસંદ છે. નક્કાશે જે એ કીધું ઓકે વાંધો નહીં, હું લખી દઈશ. જ્યારે ઇમામ વીંટી લેવા માટે ગયા તો શું જોયું કે હકીકના નંગ ઉપર લખેલું હતું લા ઇલાહા ઇલ્લલ્લાહ મોહમ્મદ રસૂલુલ્લાહ અલીયુન વલીયુલ્લાહ. મોલા અલી અલૈહિસ્સલામે કીધું મેં તો તને એટલું જ કીધું, ત્યાં ત્રીજો જુમલો કેમ લખ્યો? તો કહે છે કે એ તો મને પણ નથી ખબર, મેં ખાલી એટલું જ લખ્યું હતું, પણ જ્યારે મેં જોયું તો આ લખાયેલું હતું. ઇમામ જે છે એ પૈગંબર ઇસ્લામની ખિદમતમાં આવ્યા, વીંટી આપી. જ્યારે અલ્લાહના રસૂલે જોયું, કીધું કે આ શું? મેં તો ખાલી લા ઇલાહા ઇલ્લલ્લાહનું કીધું. કહે છે કે યા રસૂલલ્લાહ, તમે લા ઇલાહા ઇલ્લલ્લાહનું કીધું હતું, પણ મેં મોહમ્મદ રસૂલુલ્લાહનું કીધું હતું, કારણ કે મને એ જુમલો પસંદ છે, પણ અલીયુન વલીયુલ્લાહ કેવી રીતે લખાણું એ ખબર નથી.
એવામાં જિબ્રાઈલ આવ્યા. યા રસૂલલ્લાહ, ખુદાવંદે આલમ દુરૂદ અને સલામની સાથે તમને કહે છે કે તમને જે પસંદ હતું એ તમે લખાયું, અલીને જે પસંદ હતું એ અલીએ લખાયું, અને અમને જે પસંદ હતું એ અમને જે લખાયું. આની ઉપર આની પરથી આપણને નતીજો મળ્યો કે અલીયુલ વલીયુલ્લાહ એ દર હકીકત અલ્લાહની પસંદ છે. મુસલમાનો ભલે આપણને મેણા ટોણા મારે, પણ આ અલ્લાહની પસંદ છે. આની અંદર જે છે એ કોઈ ગભરાવાની મૂંઝાવાની જરૂર નથી, કારણ કે પરવરદિગારની પસંદ જે છે એ સૌથી બહેતરીન પસંદ છે. ત્યાં સુધી કે મુસલસલ અલ્લાહના રસૂલ જે છે એ ઇમામની વિલાયતને, ઇમામની ઇમામતને લોકોની સામે જે છે પેશ કરી. કીધું કે મારા પછી આ 12 ઇમામો છે, તમારે એમની પેરવી કરવાની. આ મારી અહેલે બેત છે, એ તમારી જે છે એ હિદાયત કરશે. આવી રીતે બલકે વફાતના આખરી દિવસોમાં, ગુરુવારનો દિવસ પસાર થયો ને, પૈગંબરે ઇસ્લામની શહાદતના પહેલા જે ગુરુવારનો દિવસ હતો એ બહુ ગમનાક દિવસ હતો. અતિશય આપ બીમાર હતા, અને એ વખતે આપણે કીધું કે લાવો હું તમને એક લખાણ લખી દઉં. હાલત એવી હતી કે પૈગંબરે ઇસ્લામ પોતાના ઘરમાં બેઠા છે, અને સહાબાઓ જે છે, મુસલમાનો છે, એ ઘરની અંદર છે. એ વખતે અલ્લાહના રસૂલે કીધું કે લાવો હું તમને એક લખાણ લખી દઉં કે જેથી તમે ગુમરાહ ન હો. પણ એ વખતે એક ઝાલિમ જે છે, કિતાબમાં એનું નામ લખેલું છે, એ છે કે એ કીધું હસ્બોના કિતાબુલ્લાહ, અમારા માટે કિતાબ જે છે એ કાફી છે, અને તમે તાવની તપીશમાં હિઝિયાન કરી રહ્યા છો. પૈગંબરે ઇસ્લામે જ્યારે આ સાંભળ્યું કે એને હિઝિયાનનો મતલબ બકવાસ કરી રહ્યા છો, તમે જે છે એ લવારો કરી રહ્યા છો, આ જે છે એ અમારા માટે તમારું લખાણ જરૂરી નથી, કિતાબ જે છે કાફી. એ વખતે પૈગંબર ઇસ્લામ નારાજ થયા, અને બધા લોકોને જે છે એ પોતાના ઘરમાંથી બહાર જવાનું. રજાને ગિરામી અને ખબર હતી, હા, ઇબ્ને ખત્તાબને ખબર હતી કે પૈગંબર શું લખવા માંગતા હતા, શું લખવા માંગતા. ઇવન પોતે ઇબ્ને અબ્બાસને એ કીધું હતું કે હું જે છે એ લખાણમાં આડો આવ્યો હતો, અને અલી જે છે, કારણ કે અલ્લાહના રસૂલ એ જ લખવા માંગતા હતા કે મારા પછી જે છે તમારા ખલીફા અલી છે, અને એમની પેરવી કરો, એમની ઇતાઅત કરો. એ બિલા ફસલ ખલીફા છે, એ મારા જાનશીન છે, એ જે મમસૂસ મિનલ્લાહ છે, એની ઇતાઅત વાજિબ છે, એ માસૂમ છે. એ જ વસિયત અને એ જ જે છે એ લખાણ લખવા માંગતા. પણ ઝાલિમો જે છે એ આડા આવ્યા. આ ઝાદરો આ જ ચીજ કે અહલે બેત અલૈહિસ્સલામના દરને છોડવાના લીધે આજે મુસલમાનો દર બદર ભટકી ગયા છે. તમે જુઓ મુસલમાનોની કિતાબોમાં એ લોકોના અકીદા કેટલા ઘટિયા છે. અલ્લાહને મુજસ્સમ બનાવી દીધો, પૈગંબરે ઇસ્લામને ગુનેગાર બનાવી દીધા છે, ત્યાં સુધી કે આટલી બધી જે છે એ ખરાબીઓ એની અંદર જોવા મળે છે કે એટલે જ જે છે એ જરૂરી છે કે જ્યારે ઇમામ અલૈહિસ્સલામ ઝુહુર ફરમાવશે તો હકીકી દીન, હકીકી ઇસ્લામ જે છે લોકોની નજરમાં હયા કરશે. આ અઝાદારો, આ જ રસૂલની વફાતના દિવસો, શહાદતના દિવસો. આપને પણ ઝહેર જ દેવામાં આવ્યું છે. આપણે ત્યાં વફાત લફ્ઝ મશહૂર છે, એ કુદરતી મોત નથી, બલ્કે શહાદત છે. આપને ઝહેર દેવામાં આવ્યું છે. ખુદ મૌલા હસને કીધું કે મને એવી રીતે ઝહેર દેવામાં આવશે જેવી રીતે મારા નાનાને ઝહેર દેવામાં આવ્યું. મતલબ ઇમામ હસનને કોણે ઝહેર દીધું? એની ઝૌજાએ દીધું. ઇમામ હસનની આ પેશનગોઈ, આ ચીજ આ બતાવે છે કે અલ્લાહના રસૂલને પણ ઝહેરથી શહીદ કરવામાં આવ્યો હતો. આ ઝાદારો, આ બાજુ રસૂલે ખુદાની આંખ બંધ થઈ અને આપ જે છે શહીદ થઈ ગયા. અહલે બેત અલૈહિસ્સલામની ઉપર મુસીબતનો પહાડ જે છે તૂટી ગયો, તેની શરૂઆત ખાને ઝહરાની પર આગ લગાવવાથી થઈ. મુસલમાનો કહેવાતા કે જે ઘરે સૈયદા ઉપર આવ્યા, કહે છે કે અબુલ હસનને બહાર કાઢો, નહીંતર ઘરને જે આગ લગાવી દઈશું.
આઝાદારો આશુરાના દિવસે ઇમામ હુસૈનના ખેમાઓને તો પછી સળગાવવામાં આવ્યા, એ પહેલા મદીનાની અંદર જનાબે ઝહરાના ઘરને જેથી આગ લગાડવામાં આવી હતી. આઝાદારો આશુરાના દિવસે જનાબે ઝૈનબ, જનાબે સકીનાને તાઝિયાના તો પછી મારવામાં આવ્યા હતા, એ પહેલા જનાબે સૈયદાને જે છે એ ચાબુક અને તાઝિયાના મદીનાની અંદર મારવામાં આવ્યા હતા. કરબલાની અંદર જે જંગ થઈ એની બુનિયાદ દર હકીકત મદીનામાં રાખવામાં આવી હતી. આઝાદારો કહે છે કે કરબલામાં જ્યારે મૌલા હુસૈન અલૈહિસ્સલામ પૂછે છે કે તમે શા માટે મને કત્લ કરવા માંગો છો, કહ્યું બુગ્ઝો અબીક, તમારા બાપ પ્રત્યે નફરતના લીધે. આઝાદારો એ સમય પણ આવી ગયો કે જ્યારે ઝાલિમોએ ઇમામ હુસૈન અલૈહિસ્સલામને 3 દિવસના ભૂખ્યા અને પ્યાસા શહીદ કરી દીધા, અહેલે હરમને કેદી બનાવી દીધા અને 1 વર્ષ એવા જિંદાનની અંદર કેદ કરવામાં આવ્યા કે જેની અંદર અંધારું હતું, જેની અંદર તંગી હતી. સફરની એ 20 તારીખ હતી કે જ્યારે અહેલે બેત અલૈહિસ્સલામ રિહા થઈ કરબલાના મેદાનની અંદર આવ્યા. બીવી ઝૈનબ કરબલાના મેદાનમાં જ્યારે આવ્યા, અરે અહેલે હરમને આશુરનો દિવસ યાદ આવી ગયો. અરે આશુરનો દિવસ કેમ ભૂલાય? અરે માં પણ અસરે આશુરનો એ સમય કે જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને બેદર્દીથી શહીદ કરવામાં આવ્યા. અઝાદારો મૌલા હુસૈનને 13 ઝરબત મારીને શહીદ કરવામાં આવ્યા હતા. બીબી ઝૈનબને આ મંજર યાદ આવી ગયું હશે. અરે જ્યારે ઇમામની ગરદન ઉપર તલવારની ઝરબ મારવામાં આવતી, અંબિયા મલાઈકા જોઈ રહ્યા હતા. પહેલી ઝરબત લાગી, આદમ ઊભા થઈ ગયા. અરે મારાથી આ મંજર નહીં જોવાય. અરે નવાસે રસૂલ શહીદ થઈ રહ્યા છે. બીજી ઝરબત લાગી, નૂહ ઊભા થઈ ગયા. ત્રીજી ઝરબત લાગી, ઇબ્રાહીમ ઊભા થઈ ગયા. અમુક ઝરબતો બાદ ખુદ મૌલા અલી અને રસૂલ ખુદા પણ ઊભા થઈ ગયા. એ વખતે ઇમામ હુસૈન અલૈહિસ્સલામે કહ્યું, માં ફાતિમા તમે નહીં જતા. અરે બધા ચાલ્યા ગયા. એ માં તમે નહીં જતા. આઝાદારો સૈયદે સજ્જાદ જ્યારે કબરોનો તારુફ કરાવી રહ્યા હતા, જનાબે ઝૈનબને ખબર પડી, અરે આ મારા ભાઈની કબ્ર છે. પોતાને કબ્રો ઉપર ગિરાવી દીધા. કહ્યું, એ ભૈયા હુસૈન, જ્યારે હું તમને મળવા આવતી, અરે તમે ઊભા થઈ જતા. એ ભૈયા, બહેન શામથી લૂંટાઈને તમને મળવા આવી છે. અરે બહેન તમારાથી શર્મિંદા છે. તમે જે અમાનત સોંપી હતી, અરે અમાનત જિંદાને શામમાં રહી ગઈ. એ પછી જનાબે ઝૈનબે કહ્યું, એ બેટા સજ્જાદ, ભૈયા અબ્બાસની કબ્ર ક્યાં છે? અરે બીવીઓ અબ્બાસની કબ્ર તરફ રવાના થયા. જનાબે ઝૈનબ રસ્તામાં ઊભા રહ્યા. કહ્યું, એ બીવીઓ ભૈયા અબ્બાસને કહેજો, અરે બધા મસાહેબ બયાન કરજો, પણ નહીં કહેતા સકીના શામમાં રહી ગઈ. અરે રિહાઈની જેને સૌથી વધુ તમન્ના હતી. અલા લાનતુલ્લાહિ અલલ કૌમિઝ ઝાલિમીન વસી આલમુલ લઝીન ઝલમુ યમુનકલબીન યનકલબૂન. इलाही बेहक़ मोहम्मद आल मोहम्मद हमारी मुख्तसर इबादत में कबूल फरमाओ. हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. परवरदिगारा बेहक़ मोहम्मद आल मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ना ज़हूर में जल्दी फरमाओ. हज़रत ना नासिरों ने खादिमों में हमारा शुमार फरमाओ. माबूद बेहक़ मोहम्मद आल मोहम्मद दुनिया में ज़हरत इमाम और आखिरत में शफ़ाअत लबे नसीब फरमाओ. बीमारों ने शिफा कुल्ली अता फरमाओ. मरहुमीन की मग़फ़िरत फरमाओ. शिया ने अली की हिफाजत फरमाओ. माबूद बेहक़ मोहम्मद आल मोहम्मद जन्नतुल बक़ी की तामीर मटे असबाब फराहम फरमाओ. वाखिर दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन.